भक्ति करवाया। प्रथम राजा थे वे, प्रथम साधु थे वे, प्रथम राजा थे वे, प्रथम साधु थे वे, और प्रथम तीर्थंकर बन के जिसने जैनत्व को जगाया। सोने की छड़ी रुपए की मशाल, सोने की छड़ी रुपए की मशाल, झरियन का झामा मोतियन की माला, सूर्य के कुंडल चंद्र के बाजूबंद, सूर्य के कुंडल चंद्र के बाजूबंद, बाजू से निगाह रखो, तीनों लोक के नाथ देवाधिदेव राज राजेश्वर प्रथम तीर्थाधिपति, अष्टापद तीर्थ के आभूषण शत्रुंजय तीर्थ श्रृंगार, अयोध्यापुरम तीर्थ मंडल, प्रथम तप धर्म प्रवर्तक मां चकेश्वरी भगवती को जिताया देवाधिदेव एवं आदिनाथ दादा ने घड़ी करना बताए सामने वाली देवाधिनाथ दादा ने घड़ी करना महावीर क्षेत्र स्वामी જે ઓલવેઝ મારી સાથે જ રહે છે, જેમની પાસે જવા માટે જીવો થનગની ઉઠે છે, જેમની પાસે રજોહરણ ગ્રહણ કરવા માટે જીવો તરબરી ઉઠે છે, એવા મારા ચરમ તીર્થાધિપતિ, મારા પરમ તીર્થાધિપતિ, વાલા વાલા મારા આપના આપણા બધા જના વાલા વાલા એવા સિમંદર દાદાને ઘણી ગમા આપણા તપસ્વી શૈલેષભાઈ મને સમાચાર મળ્યા, 2 દિવસ પહેલા સમાચાર મળ્યા કે વર્ષિકમ દરમિયાન તબિયત અચાનક બહુ જ બગડી ગઈ, હોસ્પિટલમાં એડમિટ થવાની સિચ્યુએશન આવી, કન્ડિશન એટલી બગડી ગઈ, અગર એમની જગ્યાએ કોઈ બીજો માણસ હોય ને, કોઈ બીજા ભાઈ હોય ને, તો નક્કી કરીને કે હું હવે બીજા દિવસે પારણું કરી દઈશ, તબિયત એટલી બગડી ગઈ, પરંતુ એક વાર પણ એમના મનમાં એવો વિચાર ના લાવ્યા હે કે હું પારણું કરીશ। એમનો બીજા દિવસે ઉપવાસ હતો, એટલી કન્ડિશન બગડી ગઈ, એટલી તબિયત બગડી ગઈ, પરંતુ તે અલગ રહ્યા કે ના મારે વર્ષિકમ પૂર્ણ કરવો જ છે, મારે વર્ષિકમ કરવો જ છે, અને નેક્સ્ટ દિવસે ઉપવાસ ચાલુ કરી દીધો। વિચાર કરો, આટલો મોટો વિઘ્ન આવેલો હોય, તબિયત આટલી સિરિયસ થઈ ગઈ હોય, તો પછી કયો ભલો માણસ તપ આગળ ચાલુ રાખે। પણ આ આપણા તપસ્વી શૈલેષભાઈની અંદર પરમાત્મા પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા હતી કે ના દાદા મને કરાવી જ દેશે, ગમે તે થાય, મારે એ તપ નથી કરવાનો, મેં દાદા ઉપર આનો ભાર સોંપી દીધો છે, દાદા મને કરાવી દેશે। અને આજે આપ જોઈ શકો છો બંને તપસ્વી રત્ન આપની સમક્ષ વિરાજમાન છે, એકવાર તાલીના નાદ સાથે તપસ્વી રત્નને વધારીએ। અત્યારે આપણે કેમના શાસનમાં જીવી રહ્યા છે, આઈડિયા છે? અત્યારે કોનું શાસન ચાલી રહ્યું છે? મહાવીર સ્વામી દાદા, તો બરાબર। આપણે પર્યુષણ મહાપર્વમાં ખ્યાલ હોય તો પંચકલ્યાણકના સ્તવનમાં એક કડી બોલીએ છીએ, ડોય છ માસી નવ જવ માસી અઢી માસી 3 માસી દોઢ માસી બે કીડા 6 કીડા 2 માસી રે હમચડી। પંચકલ્યાણના સ્તવનમાં આ બોલવામાં આવે પરમાત્મા મહાવીર સ્વામીએ 12.5 વર્ષનો કઠિન તપ શા માટે કર્યો, એનું કારણ શું હતું? પરમાત્માને ખબર હતી મને આ જ ભવે મોક્ષ મળવાનો છે, તેમ છતાં આટલા ઉપસર્ગો શા માટે સહન કર્યા? હજુ પણ આત્મા પર એક પણ કર્મ લાગેલો હોય તો તપના માધ્યમથી મારે એને દૂર કરવો છે। જો આપણા રોલ મોડલ, આપણા ઇન્સ્પિરેશનલ મોડલ એવા પરમાત્મા મહાવીર સ્વામી આ તપ ધર્મના માર્ગ પર આગળ વધે છે, વધ્યા અને બધાને વધવા માટે પ્રેરણા કરે છે, તો આપણે કેમ બાકી રહી જાય? આ તપસ્વી રત્નો પરમાત્માના બતાવેલા માર્ગ પર આગળ વધીને એ લોકો તો ઝડપીથી મહાવીર ક્ષેત્રમાં દાદા પાસે રજોડણ લઈને મોક્ષને પ્રાપ્ત કરશે। બસ તપસ્વીઓ અમને પણ એવા આશીર્વાદ આપજો, અમે પણ આપની જેમ તો કદાચ તપશ્ચર્યા નહીં થાય, પણ એનું બિંદુ માત્ર પણ અમે તપશ્ચર્યા થાય તો અનુકૂળતાપૂર્વક નાનામાં નાનો તપથી પ્રયાણ કરીને આપણે આત્મા પર લાગેલા કર્મોના ભૂકા બોલાવીએ। બસ વંદન વાહ વંદન। મને એમ લાગે છે
કે આપ બધા શાસન પ્રેમીઓ હવે પિક્ચરમાં રોલ કરવા માટે તૈયાર થઈ ગયા છો. જો રિહર્સલ આટલું શ્રી બાહુબલી કો વંદન भयंकर प्यास लगते हुए भी, सामने ही सरोवर होते हुए भी अदन्ना अग्रहण नाम के नियम को नहीं तोड़ के उसी नियम में प्राण के अंत तक रहने वाले और पानी का स्पर्श भी नहीं करने वाले ऐसे अंबर श्रावण और उनके 700 शिष्यों का वंदन बारंबार. अच्छा के धीमा पड़ गया. અહીંયા શૂટિંગ ચાલુ છે, કેમેરામેન ચાલુ છે શૂટિંગ. બધાનો ફેસ આવો જોઈએ, કોઈ બાકી ના રહેવું જોઈએ. આ પિક્ચર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે. બરાબર, સુપ્રીમ કોર્ટે આ પિક્ચર દેખાડવાનું છે. બધા જ્યાંથી વંદન वर्तमान कलिकाल का आश्चर्य जिसे कहा जा सकता है, गिरनार महाग्रंथ की रक्षा के लिए तपनो नाम छे मोबाइल नो बियासो. मोबाइल नो बियासो खासे कोई आगे ना करे तो सुगंध न बोल्या. बियासोમાં શું હોય મંગેશભાઈ? બે ટાઈમ જમવાનું. બસ આમાં પણ બીજું કાંઈ નહીં. બે ટાઈમ પેટ ભરીને જમણવાર કરવાનો. સવારે ને સાંજે મોબાઈલનો બિયાસો. હવે છે ને એવું ના કરતા કે એકવાર ગણપતિની પ્રતિષ્ઠા થાય એટલે ઉત્થાપન થાય જ ના. એવું ના કરતા, સમજાણું? એકવાર પ્રતિષ્ઠા થાય ઉત્થાપન થાય જ નહીં, એવું નહીં કરતા. ફિક્સ ટાઈમ લિમિટ રાખજો આ મોબાઈલના બિયાસનામાં. હવે હું આપને સજેશન આપું, મોબાઈલના બિયાસનો આપણે કેવી રીતે એનો લાભ લેવાનો, શું કરવાનું ખબર છે? સવારે પરમાત્મા પાસેથી પચકાણ આપણે લઈ લઈએ, પછી ઘરે આવીએ, પછી મસ્ત ચમચમતો ચાંદીનો બાજટ લેવાનો, એના પર મસ્ત ચમચમતી રંગબેરંગી ચોટલી પાથરવાની. ધ્યાનથી સાંભળજો. એના પર ચાંદીની થાળી, વાટકા, ચમચી બધું પધરાવવાનું અને એમાં તમારો પરમ પવિત્ર અમૂલ્ય એવો મોબાઈલ ફોન પધરાવવાનો. 3 જોતા લઈને બિયાસની શુભ શરૂઆત કરો. થાશે 3 જોતા લઈને મોબાઈલના બિયાસની શુભ શરૂઆત કરવાની. આ એક સજેશન છે. પણ મને એક વાત કહો, તમે રાતે બિયાસનું થાય? રાતે બિયાસનું થાય, સમજાણું? રાતે બિયાસનું થાય, રાતે મોબાઈલ લેવાય. હા, શું? હા, બિયાસમાં રાતે લેવાય. આ તપ વધારવાના પ્રસંગમાં આપણો જે મુખ્ય પ્રવેશદ્વાર હતો એમાં આપણે પ્રવેશ કરી ગયા. હવે એ મુખ્ય પ્રવેશદ્વાર જે હતો ને એ આપણું ટ્રેલર હતું. હવે મેઇન પિક્ચર હું આપની સામે રજૂ કરવા જઈ રહ્યો છું. આ તપસ્વી માતા પિતાનો આપની લાઈફમાં શું ઇમ્પોર્ટન્સ રહેલું છે, શું ઉપકારો રહેલા છે, એ સમજીને જો એમના વધામણા કરશો ને તો વધામણા કરવા નહીં પડે. અંતરના ભાવો રાશિના વધામણા થઈ જશે. માત્ર 2 મિનિટ કહીશ, પછી આપ સર્વ પાસેથી વિદાય લઈશ. માત્ર 2 મિનિટ. ઉપર છે ને જેનો ક્યારે અંત ના આવે, ઉપર જેનો ક્યારે અંત ના આવે એને આકાશ કહેવાય. નીચે જેનો ક્યારે અંત ના આવે એને પાતાળ કહેવાય. ઉપર જેનો ક્યારે અંત ના આવે એને આકાશ કહેવાય, નીચે જેનો ક્યારે અંત ના આવે એને પાતાળ કહેવાય. બસ એવી જ રીતે જેની મમતાનો ક્યારે અંત ના આવે ને એને માં કહેવાય, એને માં કહેવાય. આજે શ્રી ખુશીબેન પોતાના સ્વ હસ્તે સર્વપ્રથમ પોતાના તપસ્વી માતાના વધામણા કરશે અને ત્યારબાદ પોતાના તપસ્વી પિતાના વધામણા કરશે. એકવાર છે ને ભાઈઓ 4 દેશના એન્જિનિયર ભેગા થયા. એમાં જે અમેરિકાનો એન્જિનિયર હતો ને એણે એક એરોપ્લેનનું એન્જિન બનાવ્યું. ધ્યાનથી સાંભળજો. એક એરોપ્લેનનું એન્જિન બનાવ્યું. એમાં જે રશિયાનો એન્જિનિયર હતો એણે તો એરોપ્લેનનું એન્જિન બનાવ્યું, પણ જે અમેરિકાનો એન્જિનિયર હતો ને એને પ્લેનની ડિઝાઇનિંગ કરી. પછી એમાં જે ત્રીજો કેનેડાનો એન્જિનિયર હતો એણે પ્લેનને પેઇન્ટ કર્યું. શું કર્યું? પેઇન્ટિંગ કર્યું. અને એમાં ચોથો જે આપણો ઇન્ડિયાનો ભારતનો જે એન્જિનિયર હતો ને એને શું કર્યું ખબર છે? કશું જ નહીં જુગલભાઈ, કશું જ નહીં. પ્લેન રેડી હતું, ખાલી બસ સુંદર અક્ષરથી લખી નાખ્યું એ ઇન્ડિયા. સમજાણું નહીં? બધી જ મહેનત અમેરિકાના એન્જિનિયર, કેનેડાના એન્જિનિયર, રશિયાના એન્જિનિયર કરીને પ્લેનને તૈયાર
દીધું, કશું જ નહીં. આજના સમયમાં છે ને માણસને કશું જ કર્યા વગર માત્ર ને માત્ર પ્રસિદ્ધિ જોઈએ છે, કશી જ મહેનત કરવી નથી. અને બીજી બાજુ માં એક એવું તત્વ કે 24 કલાક પોતાના સંતાનો માટે સમર્પિત કરી દે ને, તેમ છતાં ક્યાંય માં પોતાનું નામ લખાવતી નથી. અને એક વાત કરો, જ્યારે દીકરી સ્કૂલમાં જાય એના એડમિશન કાર્ડ પર એના નામ સાથે એના પિતાનું નામ હોય કે એના મમ્મીનું નામ હોય? એના પિતાનું. આગળ વાત કરું, જ્યારે દીકરી કોલેજમાં જાય, રિઝલ્ટ મળે, ત્યારે કોલેજના રિઝલ્ટમાં એના નામ સાથે ફરી પાછું પિતાનું નામ હોય કે હવે એના મમ્મીનું નામ આવી જાય? પિતાનું નામ હોય. આગળ જ્યારે દીકરી ભણીને કોલેજ જાય, કોલેજ જઈને આગળ માસ્ટર્સ કરે, ડિગ્રી કરે, પાછી દીકરી જ્યારે પોતાના વતનમાં આવે ત્યારે એ જોબ માટે એપ્લાય કરે તો જોબ એપ્લિકેશન કાર્ડમાં હવે તો એ દીકરીના નામ સાથે મમ્મીનું નામ આવવું જોઈએ ને, પણ દીકરીના નામ સાથે કોનું નામ આવે છે? પિતાનું નામ આવે છે. માં આટલું કરે છે, આટલું કરે છે, પણ ક્યાંય પોતાની પ્રસિદ્ધિ ઈચ્છતી નથી, ક્યાંય પોતાનું નામ લખાવતી નથી. આને કહેવાય માં, આને કહેવાય માં. પહેલાનો એક સમય હતો, જે બધા મારા દાદા દાદીઓ છે ને એમને ખ્યાલ હશે કે પહેલાના સમયમાં એક માં 11 દીકરાને સાચવતી. એક માં દાદા, એક માં 11 દીકરાને સાચવતી. પણ અત્યારનો સમય એવો કપરો થઈ ગયો છે, 11 દીકરા સાથે મળીને એક માને સાચવી નથી શકતા. વિચાર કરો, 11 દીકરા સાથે મળીને એક માને સાચવી નથી શકતા. 5 દીકરા, એક દીકરાને વારસામાં ઘર મળ્યું, બીજાને વારસામાં જમીન મળી, ત્રીજાને વારસામાં દુકાન મળી અને ચોથાને વારસામાં દાગીના મળ્યા. ચારેયને વારસામાં મળી ગયું, પણ પાંચમો જે નાનકડો દીકરો હતો ને એ ગર્વથી કે હું નાનો હતો એટલે મને માં મળી, હું નાનો હતો એટલે મને માં મળી. માં મળી ને એટલે બધું જ મળી ગયું. આને કહેવાય માં. બધા દીકરાને બંને ગમે તે મળ્યું, પણ મને માં મળી ને એ મારું પરમ સૌભાગ્ય છે. આને કહેવાય માં. બસ હવે માત્ર ને માત્ર બે મિનિટ પણ હૃદયને સ્પર્શી જાય એવી માં અને દીકરીની વાત છે. એકવાર છે ને દીકરીએ પોતાના માતાને પૂછ્યું, સવાલ કર્યો કે મમ્મી મમ્મી વેકેશન એટલે શું? શું સવાલ કર્યો? મમ્મી વેકેશન એટલે શું? અને ત્યારે મમ્મીએ સુંદર જવાબ આપ્યો કે બેટા મને શું ખબર વેકેશન એટલે શું? શું જવાબ આપ્યો? મને શું ખબર વેકેશન એટલે શું? હું તો માં છું, હું તો માં છું. એક એવું તત્વ કે જેના માટે વેકેશન જેવું કંઈ હોય જ નહીં. 365 દિવસ માત્ર ને માત્ર પરિવાર માટે, સંતાનો માટે એક કરી દેવાના. આને કહેવાય માં. આજે શ્રી ખુશીબેન પોતાના સ્વ હસ્તે સર્વપ્રથમ પોતાના માતાના વધામણા કરશે અને ત્યારબાદ આપણે પિતાનું સમજીને શ્રી ખુશીબેન પોતાના સ્વ હસ્તે પિતાના વધામણા કરશે. કદાચ થોડું લેટ થઈ જાય તો મમ્મીનો ફોન આવે, બેટા કેમ લેટ થઈ ગયો? શું કારણ છે? ક્યારે આવી? તે જમ્યું તો ખરા ને? મમ્મી કેટલી ચિંતા કરશે, કેટલી ચિંતા કરશે. પણ આપણે ખ્યાલ છે ફોન તો મમ્મી કરે છે, ફોન તો મમ્મી કરે છે, પણ જે ફોન કરાવે છે ને એનું નામ છે પિતા, એનું નામ છે પિતા. પપ્પા જ મમ્મીને કહે છે કે જરા ફોન તો કર દીકરી, કેમ હજુ આવી નથી? આને કહેવાય પપ્પા. પોતે 10,000નો ફોન વાપરશે પણ દીકરીને 1 લાખનો ફોન અપાવી દેશે. પોતે જૂના જમાનાના કપડાઓ પહેરશે, દીકરીને નવા કપડાઓ લઈ દેશે. જે જોઈતું હશે દીકરીની માંગણી પૂરી કરશે. કહેવાય છે ને દીકરી તો પિતાને માટે વાલનો ભૂલ્યો હોય. પિતા આને કહેવાય. અત્યારે ખુશીબેન આપ જે લેવલ પર છો ને એક વાત ઓલવેઝ યાદ રાખજો, આ લેવલ સુધી આપને પહોંચાડનારા આપના પિતા છે. આપના પિતાનો આપને સપોર્ટ રહ્યો છે એટલા માટે આપ અત્યારે આ લેવલ પર આ સ્ટેજ પર ઉભા છો. મને તો છે ને હજુ પણ એક વસ્તુ સમજાતી નથી.
જે પિતા દિવસ રાત એક કરીને દીકરાઓને મોટામાં મોટા લેવલ સુધી પહોંચાડવા માટે ટ્રાય કરે છે, એ જ દીકરાઓ મોટા થઈને પિતાને મોઢે મોઢ કહી દે કે પિતા તમને નહીં સમજાય. વિચાર કરો, પિતા જ દીકરાને સમજણ આપે અને એ જ દીકરો મોટો થઈને કહે કે પપ્પા તમને નહીં સમજાય. વોટ ઇઝ ધીસ? જે પપ્પા છે ને એ દીકરીને પોતાના ખભા પર બેસાડીને આખી દુનિયા ફેરવે, આને કહેવાય પપ્પા. હવે બસ મારે માત્ર ને માત્ર સમયની મર્યાદા છે. બે લીટી કહીને હું આપણાથી છૂટો પડીશ. ધ્યાનથી સાંભળજો. છેલ્લી લીટી કહેવા જઈ રહ્યો છું કે માં જે હોય ને, માં એ દીકરીને પોતાના કમરે લઈને પોતાના કમર પર રાખીને આખી દુનિયા ફેરવે, આખી દુનિયા ફેરવે કે દીકરા બેટા મેં જે જોયું છે ને એ તું પણ જોઈ લે. હજુ એક વાર કહું છું, ધ્યાનથી સાંભળજો. મમ્મી દીકરીને પોતાના કમરે લઈને કમર પર રાખીને ગોદીમાં લઈને આખી દુનિયા ફેરવે, બેટા મેં જે જોયું છે ને એ તું પણ જોઈ લે. પણ આખી દુનિયામાં પિતા એકમાત્ર એવું તત્વ છે કે જે દીકરીને પોતાના ખભા પર રાખીને પોતાનાથી ઊંચા લેવલ પર રાખીને દીકરીને કહે કે બેટા મેં જે નથી જોયું ને એ મારે તને દેખાડવું છે, મેં જે નથી જોયું ને એ મારે તને દેખાડવું છે. આને કહેવાય પિતા. જો માં ધરતી છે, જો માં ધરતી છે તો પિતા આકાશ છે, તો પિતા આકાશ છે. એ જ પિતાના હવે ખુશીબેન પોતાના સ્પર્શ વધામણા કરવા જઈ રહ્યા છે. અને એક વાત ધ્યાન રાખજો, આપના તપસ્વી માતા પિતાએ મસ્જિદ જેવું કઠિન કામ કર્યું છે તો આપણે એમના તપના વધારવા માટે કરવાના જ છે. પણ સાથે સાથે જે ઉપકારો આપણે આપણા જીવનમાં કરેલા છે ને એ એક એક ઉપકારોને યાદ કરીને આપણે એના ઉપકારોના વધામણા પણ કરવાના છે. એ જ શુભ ભાવના સાથે હવે બોલાવો. જોરદાર તાળીઓથી વધાવો જોઈએ. જેને ડિગ્રી રત્ન પ્રાપ્ત થયું છે